સુરતના ચોકબજાર ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઓપીડી સેવા શરૂ કરાઈ શહેરીજનોને મળશે આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારનો લાભ। વધુમાં વધુ શહેરીજનોને આયુર્વેદિક દવા અને સારવારનો લાભ લેવા અનુરોધ। સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે સુરતના ચોકબજાર ખાતે આગામી દિવસોમાં નવી આયુર્વેદિક સરકારી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે। ત્યારે શહેરીજનોને આયુર્વેદિક સારવારનો લાભ મળે તે માટે લોકાર્પણ ન થાય અને હોસ્પિટલ સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી હાલ પૂરતી ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે। શહેરીજનો સવારે 9 થી 1 અને બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન ઓપીડીનો લાભ લઈ વિવિધ રોગોના વિનામૂલ્યે નિદાન અને સારવાર મેળવી શકશે। દક્ષિણ ગુજરાતની આ પ્રથમ સરકારી આયુષ હોસ્પિટલમાં આયુર્વેદિક સાથે હોમિયોપેથિક દવાઓ અને સારવાર પણ અપાશે। જિલ્લા આયુષ અધિકારી શ્રી વૈદ મિલન દશોંદીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હતી, ત્યારે હવે ચોકબજાર ખાતે આવેલી જૂની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્દ્રીય આયુષ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 5 માળની અદ્યતન નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણ પામી છે, જે આગામી દિવસોમાં શરૂ થનાર છે। અહીં ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આઉટડોર દર્દીઓને આયુર્વેદિક સારવાર મળી રહેશે। શ્રી વૈદ મિલન દશોંદીએ ઓપીડીનો વધુમાં વધુ શહેરીજનો લાભ લે એવો અનુરોધ કરતા કહ્યું કે શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે આ હોસ્પિટલ સમગ્ર શહેર સહિત દક્ષિણ ગુજરાત માટે એક મહત્વનું આયુર્વેદિક સાથે હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનશે। આયુર્વેદિક હોસ્પિટલના હેડ અને વૈદ તુષાર શાહે જણાવ્યું કે સુરતમાં 50 બેડની નવી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। આયુર્વેદની વિવિધ સારવાર તબક્કાવાર શરૂ કરવામાં આવશે, ત્યારે હાલ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલી વિનામૂલ્યે ઓપીડી સેવાનો વિનામૂલ્યે લાભ લેવા સુરતવાસીઓને જણાવ્યું હતું। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। મારું નામ વૈદ મિલન એન દસોંદી છે। હું હાલ સુરત જિલ્લા ખાતે જિલ્લા આયુષ અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું। આજરોજ સુરત જિલ્લાની સૌપ્રથમ 50 બેડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂની સિવિલના કેમ્પસમાં ચોકબજાર ખાતે બનીને તૈયાર થઈ ગઈ છે, જ્યાં હાલ અમો ઓપીડી લેવલનું કામકાજ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું કરવા જઈ રહ્યા છે, જ્યાં વૈદ પંચકર્મ તરીકે વૈદ તુષાર શાહની નિમણૂક થયેલ હોવાથી હાલ હજુ લોકાર્પણની વિધિ બાકી હોવા છતાં અમે ઓપીડી લેવલે આયુર્વેદિક અને હોમિયોપેથીની સેવા શરૂ કરવા જઈ રહ્યા છે। આગળ તબક્કાવાર જેમ જેમ સુવિધા ઉમેરાતી જશે તેમ આઈપીડીની સેવા પણ શરૂ થશે અને વધુ માહિતી તમને વૈદ તુષાર શાહ પણ આપશે। થેન્ક યુ। નમસ્કાર મિત્ર।